નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। કેન્દ્ર સરકારે ખરીફ 2026 માટે 41,534 કરોડને ખાતર સબસિડીને આપી મંજૂરી। તો ખાસ કરીને મિત્રો ખેડૂત ભાઈઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક બહુ મોટા અને રાહતરૂપ સમાચારો સામે આવ્યા છે। સરકારે ખાસ કરીને મિત્રો ખરીફ 2026 સિઝન માટે ફોસ્ફેટિક અને મિત્રો પોટાશિક ખાતરો પર મિત્રો રૂપિયા 41,534 કરોડની તોતિંગ સબસિડી મંજૂર કરી દીધી છે। આ નિર્ણયનો સીધો ફાયદો ખેડૂતોને થશે, કારણ કે મિત્રો ખાતર સસ્તું મળવાથી તેમનો મિત્રો ખેતી પાછળનો ખર્ચ ઘટવાનો છે અને ખરીફ પાકને સારો એવો ટેકો મળવાનો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2024 સુધી અમલમાં રહેશે। તો કેન્દ્રીય માહિતી અને મિત્રો પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મિત્રો આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગયા વર્ષની એટલે કે ખરીફ 2025ની સરખામણીમાં આ વખતે સબસિડીમાં લગભગ મિત્રો 12% એટલે કે 4317 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતમાં ચોમાસું નબળું રહેશે। સ્કાયમેટનું અનુમાન ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો મિત્રો કેટલો વરસાદ થશે જાણી લેજો। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવનાઓ છે। તો ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે પણ મિત્રો આગામી ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કર્યું અને સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે મિત્રો આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની સંભાવનાઓ છે। તો સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાની લાંબા ગાળા દરમિયાન સરેરાશના મિત્રો 94% જેટલો વરસાદ રહેવાની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો એમનો અર્થ એ થયો કે 4 મહિના દરમિયાન વરસાદ મિત્રો સરેરાશ કરતા ઓછો થશે। જોકે મિત્રો કુદરતની સામે કોઈ પણ મિત્રો ચાલતું નથી। હાલ મિત્રો અત્યારે આગાહી કરવામાં આવી છે તે માત્ર ને માત્ર મિત્રો સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે, પરંતુ મિત્રો કુદરતની સામે સ્કાયમેટ વાળાનું પણ ચાલતું નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹1 મળશે ડેટા કોલિંગ અને ઘણું બધું જ। BSNL મિત્રો જનતાની માંગને ધ્યાનમાં રાખીને ફ્રીડમ પ્લાન લોન્ચ કર્યો। આ પ્લાનમાં તેમણે મિત્રો ₹1 ઘણા બધા લાભ મળશે। તો BSNL નો મિત્રો આ લોકપ્રિય ફ્રીડમ પ્લાનનો મિત્રો લાભ 30 એપ્રિલ સુધી લઈ શકો છો। આ પ્લાન 30 દિવસની માન્યતા સાથે નવું સિમ કાર્ડ અને માત્ર ₹1 અન્ય સેવાઓ પ્રદાન કરશે, જેમાં અનલિમિટેડ કોલ સાથે મિત્રો 100 SMS ફ્રી મળે છે। સાથે જ મિત્રો દરરોજ 2 GB ડેટા મળે છે, જે મિત્રો ચેટિંગ અને વ્હાઇટ રીલ્સ જોવા માટે પણ પૂરતો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LPGને લઈને સરકારનો મોટો નિર્ણય। US ઈરાન યુદ્ધ વિરામ બાદ મોદી સરકારે LPG પર એક મોટો નિર્ણય લીધો છે। સરકારે મિત્રો ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ અને પોલિમર, કૃષિ પેકેજિંગ, પેન્ટ્સ અને મિત્રો યુરેનિયમ, સ્ટીલ અને બીજ સિરામિક, કાઉન્ટ્રી, ફોર્જિંગ અને કાચ જેવા ક્ષેત્રોને જથ્થાબંધ LPG પૂરો પાડવાનો નિર્ણય લીધો છે। આ ઉદ્યોગને માર્ચ 2026 પહેલા તેમના LPG વપરાશ 70% હિસ્સો મળશે। વધુમાં મિત્રો PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરનારા રાજ્યોને પણ વધારવાનો 10% કોટા ઉપલબ્ધ થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈરાન છોડવા ભારતીયોને અપીલ। અમેરિકા ઈરાન મિત્રો સીઝ ફાયર વચ્ચે મિત્રો તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી છે અને ભારતીય મિત્રો દૂતાવાસે ભારતીયોને ઈરાન છોડવાની સલાહ આપી છે। દૂતાવાસે કહ્યું કે ભારતીયો જલ્દી મિત્રો ઈરાન છોડી દે। વધુમાં તેમણે કહ્યું કે બધા ભારતીયો દેશ છોડો અને દેશ છોડતા સમયે અધિકારીઓના સંપર્કમાં રહે। દૂતાવાસે મિત્રો હેલ્પલાઇન નંબર પણ મિત્રો જારી કર્યો છે અને જે નંબર મિત્રો તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ બાદ મિત્રો આ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામની જાહેરાત બાદ હવે જાપાનના પીએમએ મિત્રો 8 એપ્રિલ 2026ના રોજ મિત્રો અચાનક ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું. આ એલર્ટ મુજબ મિત્રો નોર્થ કોરિયા જ્યારે મિસાઇલ ટેસ્ટિંગ કરે છે ત્યારે મિત્રો મિસાઇલનો ખતરો રહે છે, જેના પગલે મિત્રો જાપાન સરકાર તરત જ હરકતમાં આવી જાય છે. તમામ મિત્રો સંબંધિત વિભાગોને એક્ટિવ કરી દે છે. જોકે જાપાન મિસાઇલ વિશે માહિતી એકઠી કરી રહી છે. માહિતી મુજબ મિત્રો મિસાઇલ જાપાનના ક્ષેત્રમાં પડી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદ મિત્રો ટ્રમ્પની મોટી જાહેરાત. યુદ્ધ વિરામ પછી મિત્રો ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ છોડ્યો છે. આ વખતે ટ્રમ્પનું લક્ષ્ય તે દેશો છે જે મિત્રો ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડે છે. ટ્રમ્પે મિત્રો સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે યુએસ ઈરાનને શસ્ત્રો પૂરા પાડતા કોઈ પણ દેશથી આયાત કરેલા તમામ માલ પર મિત્રો 50% ભારે ટેરિફ લાગશે. આ નિર્ણયમાંથી મિત્રો કોઈ પણ દેશને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹300 ઓછા ભાવે મળશે એલપીજી ગેસ સિલિન્ડર. મિત્રો ખાસ કરીને હાલ અત્યારે યુદ્ધને કારણે ભારતની અંદર એલપીજી લઈને ભયનો માહોલ છવાયો છે. સરકાર મિત્રો એવો દાવો કરે છે કે પરિસ્થિતિ સામાન્ય છે, છતાં મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કેમ? આમ છતાં મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો ₹300 ઓછા ભાવે સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ₹300 સબસિડી પણ મળે છે. તો આનો અર્થ એ થયો કે આ યોજનાના લાભાર્થીઓને સામાન્ય કિંમત કરતાં ₹300 ઓછા ભાવે એલપીજી સિલિન્ડર મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મિત્રો રિસ્ક વગર જ મિત્રો પૈસા ડબલ. જો તમારે પણ મિત્રો આ પોસ્ટ ઓફિસની અંદર પૈસા મિત્રો તમારે એટલે કે મિત્રો તમે આ યોજનાની અંદર લાભ લો છો તો તમારે મિત્રો રિસ્ક વગર જ તમારા પૈસા છે તે ડબલ થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના એ મિત્રો પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે જે મિત્રો લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ આપે છે. મિત્રો ખાસ કરીને આ યોજના છે તે મિત્રો ₹1000 શરૂ કરી શકાય છે અને મહત્તમ મર્યાદા આમાં નથી. 8.4 વર્ષ એટલે કે 100 મહિનામાં રોકાણ બમણું થાય છે. શેર બજાર કે મિત્રો મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના જ ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ મુદત પૂર્ણ થશે એટલે રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળે છે, જે મિત્રો આ યોજનાનો મુખ્ય ફાયદો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચૈત્રમાં ચોમાસું. હવામાન વિભાગ દ્વારા મિત્રો ભર ઉનાળે વરસાદની વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 18 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તો ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાને ભારતને ધમકી આપી. જો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરવામાં આવે તો પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે ભારતને વધુ એક ધમકી આપી છે. ભારત સાથે મિત્રો સંભવિત તણાવ અંગે રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે જો ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધ થશે તો પાકિસ્તાનનો જવાબ ફક્ત મિત્રો કોલકાતા સુધી મર્યાદિત રહેશે, નહીં તો મિત્રો તેમના નિવેદનને બંને દેશો વચ્ચે પહેલાથી જ મિત્રો અસ્તિત્વમાં રહેલા તણાવમાં સંભવિત વધારો તરીકે જોવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્રાન્ડેડ પોપટ મિત્રો ગોળના નામોના ફેલ થયા. મિત્રો જે પણ તમે ગોળ ખાઈ રહ્યા છો એટલે કે મિત્રો પોપટની છાપ વાળો તમે ગોળ ખાઈ રહ્યા છો તે મિત્રો ગોળના નમૂના ફેલ થઈ ગયા છે. રાજ્યમાં પનીર બાદ મિત્રો ગોળના નમૂના ફેલ થઈ ગયા છે. મહેસાણામાં મિત્રો રસમલાએ પોપટ છાપ ગોળના નમૂના ફેલ આવ્યા છે. ગોળમાં મિત્રો સિન્થેટિક કલરની ભેળ સામે આવી છે. ફૂડ વિભાગની રેડ દરમિયાન નમૂના લેવાયા હતા. તો દેદિયાસણ જીઆઈડીસીમાં મિત્રો હરિકૃષ્ણ માર્કેટિંગમાં નમૂના ફેલ આવ્યા છે. બજારમાં આ વેચાતા મિત્રો બ્રાન્ડેડ ગોળમાં ભેળસેળ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સરકારનું મહત્વનું નિવેદન. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં પેદા થયેલા અવરોધો વચ્ચે ભારતમાં ઈંધણનો પુરવઠો ખૂટી જવાની અફવાઓએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર જોર પકડ્યું છે. જો કે આ બાબતે કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. વધુમાં મિત્રો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુદ્ધની આગમાં સોલાર ઉદ્યોગ દાઝ્યો. યુદ્ધની સ્થિતિને કારણે મિત્રો ગુજરાતના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. ગુજરાતમાં મિત્રો અત્યંત મહત્વપૂર્ણ ગણાતો સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. તો કાચા માલની અછત, ખોરવાયેલી સપ્લાય ચેનને કારણે આ સોલાર ક્ષેત્રને અંદાજે 25,000 કરોડ રૂપિયાનો આર્થિક ફટકો પડે તેવી ભીતિ છે. તમને મિત્રો જણાવી દે કે દરિયાઈ માર્ગે આવતી સામગ્રીની આવક ઘટતા સોલાર મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા પણ ધીમી પડી ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ એક યુદ્ધના ભણકારા. અમેરિકી, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે એક બીજી યુદ્ધ ફાટી શકે છે. ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધ્યો છે. રવિવારે સવારે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે મિત્રો 6 ચીની નૌકાદળના જહાજો અને એક સરકારી જહાજોને તેના પાણીની આસપાસ ફરતા જોયા. માત્ર 24 કલાકમાં પહેલા 2 ચીની લશ્કરી વિમાનો અને 7 યુદ્ધ જહાજો સાથે મિત્રો તાઇવાનની અંદર પૂર્વી હવાઈ રક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યા. તો ચીનના આ કદમને તાઇવાનને ઘેરી લેવાની અને મિત્રો દબાણની રણનીતિ તરીકે જોવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે અમેરિકી રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની હાલત અત્યારે ખરાબ અને મિત્રો તબિયત બગડી ગઈ છે. અને હાલ અત્યારે મિત્રો જે પણ ટ્રમ્પની ખરાબ તબિયત સંબંધિત ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે. અનેક મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડિરેક્ટર મિત્રો સ્ટીવન ચૌગે અફવાઓ સંપૂર્ણપણે નકારી કાઢી છે અને મિત્રો સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ મિત્રો સતત કામ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ઈસ્ટર સપ્તાહમાં પણ મિત્રો ટ્રમ્પ કામમાં વ્યસ્ત છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળ મહત્વનો ફેરફાર કર્યો છે. તો તમને મિત્રો જણાવી દે કે જો તમારા પણ મિત્રો આજુબાજુની અંદર અનાથ બાળક છે તો તેમને પણ મિત્રો 3,000 રૂપિયાની સહાય મહિને મળવાની છે અને વર્ષે મિત્રો 36,000 રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર મળવાની છે. હવે તેમાં પણ મિત્રો મહત્વનો ફેરફાર કરાયો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તો તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને ₹1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000 રૂપિયાની સહાય અપાય છે. તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણપણે અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000ની સહાય છે તે હાલ અત્યારે ચૂકવાય છે. જો તમારા પણ મિત્રો આજુબાજુની અંદર જે પણ મિત્રો અનાથ બાળકો હોય તો તેમને મિત્રો આ 3,000 રૂપિયાની સહાય મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. જો તમારે પણ મિત્રો આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોઈએ છે અથવા તો મિત્રો આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો મિત્રો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે મિત્રો વૃદ્ધ સહાય મેળવવી છે કે મિત્રો બીજા સરકારી કોઈ પણ એવા લાભ લેવા છે તો આ તમામ લાભ લેવા માટે રેશન કાર્ડનો પુરાવો ફરજિયાત કરાયો છે. એટલા માટે તમને રેશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં મિત્રો તમારા રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. માટે મિત્રો વહેલી તકે KYC બાકી હોય તો કરાવી લેજો જેથી કરીને મિત્રો આ સરકારી કામો કરાવવામાં મિત્રો આગળ કોઈ પણ અગવડતા ન પડે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ફ્રી જાહેરાત. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણનો મુશ્કેલીનો સામનો કરવો પડે તો તે માટે હાલ અત્યારે તાજા સમાચારો આવ્યા છે. હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર આપી દેવામાં આવ્યો છે અને આ ટોલ ફ્રી નંબર 1444 જારી કરી દેવામાં આવ્યો છે. આ નંબર ઉપર તમે ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અને આ રાજ્યના ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે અને જ્યાં આજે પણ મિત્રો 50%થી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી ઉપર નિર્ભર છે. તો ખેડૂતોને મિત્રો આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. તો આમાંની એક મહત્વપૂર્ણ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે અને જે મિત્રો 2018માં શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને મિત્રો સમાચાર અનુસાર દિલ્હી સરકારે પણ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી દીધી છે અને જે અંતર્ગત મિત્રો દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાને બદલે વાર્ષિક મિત્રો 9,000 રૂપિયા મળવાના છે. તો આનો અર્થ એ થયો કે તેમને આ રકમ 2,000 રૂપિયાની બદલે 3,000 રૂપિયાના 3 હપ્તા મળવાના છે. સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દે કે રાજસ્થાનની અંદર પણ ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળે છે. તો તેવી જ રીતે મિત્રો ગુજરાતના ખેડૂતોને માત્ર 6,000 રૂપિયા આપવામાં આવે છે. તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને આ 6,000 રૂપિયાની રકમમાં વધારો થવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની મહિલાઓને પણ મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દર મહિને 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં 1,000 રૂપિયા આપે છે. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો ત્રણેયને અલગ અલગ 1,000 રૂપિયા મળે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને પણ અપીલ કરી કે ગુજરાતમાં પણ આપની સરકાર બનાવો. તો અહીં પણ મિત્રો દરેક મહિલાના ખાતાની અંદર દર મહિને રૂપિયા 1,000 રૂપિયા જમા થવાના શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારો. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મિત્રો મનીષ દોશીએ વિધાનસભામાં રજૂ થયેલા મિત્રો કેગ અહેવાલ ટાંકીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તો કેગના અહેવાલ મુજબ મિત્રો ગુજરાતનું જાહેર દેવું વધીને મિત્રો 3.80 લાખ કરોડ થઈ ગયું છે. તો ગત વર્ષ કરતા જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે. રાજ્ય સરકારની બજાર લોન પણ 16,000 કરોડ વધીને 3.11 લાખ કરોડ થઈ ગઈ છે. ડોક્ટર મિત્રો દોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજનાઓ માટે મળતા મિત્રો નાણાંમાં ઘટાડો થયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. હવે સરકારી કચેરીના ધક્કા બંધ. 1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો મળશે તમને ઘરે બેઠા ઓનલાઈન. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચારો આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. તો આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની જે પણ મિત્રો પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ સેવા છે તે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ સેવાની અંદર મિત્રો આવકનો દાખલો, જાતિ સહિતના 18 પ્રકારના પ્રમાણપત્રો છે તે મિત્રો આમની અંદર ઓનલાઈન મળવાના છે. દર વર્ષે મિત્રો શાળાઓની અંદર એડમિશનની સિઝન વખતે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો કઢાવવા માટે વાલીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ હવે સમય મર્યાદાના દબાવને કારણે પડતી આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે ઓનલાઈન 18 પ્રકારના પ્રમાણપત્રો છે તે મિત્રો પ્રમાણપત્રો ઓનલાઈન મળવાના છે. તો ક્યાં મિત્રો ઓનલાઈન પ્રમાણપત્રો મળવાના છે તે ખાસ કરીને જાણી લેજો. એમાંથી મિત્રો પહેલું આવે કે આવકનું પ્રમાણપત્ર તે તમને ઓનલાઈન મળવાનું છે. જાતિનું પ્રમાણપત્ર એ છે જાતિ
જાતિનું પ્રમાણપત્ર એસટી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેન્દ્ર સરકાર EWS પ્રમાણપત્ર ડોમિસાઇલ સર્ટિફિકેટ વતની હોવાનો દાખલો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર લઘુમતી હોવાનું પ્રમાણપત્ર વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર વારસાઈ પ્રમાણપત્ર પેઢીનામું એટલે કે મિત્રો તમામ પ્રકારના પ્રમાણપત્રો છે હવે તે મિત્રો ઓનલાઈન તમને જ મળી જવાના છે।